નમસ્કાર. વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ વાસાણી. બીજી ઓગસ્ટ સુધી ગુજરાતમાં લગભગ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી સારી એવી જોવા મળી હતી. ત્યારબાદ 3 ઓગસ્ટથી આજે એટલે 7 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને અન્ય ભાગોમાં છૂટાછવાયા 10થી 15 મિલીમીટર હળવા વરસાદ, હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. તો આના પાછળનું કારણ છે કે અત્યારે કોઈ ગુજરાત ઉપર મોટી સિસ્ટમ સક્રિય નથી. તો હવે આગામી દિવસોમાં 5 દિવસના ગુજરાતના હવામાન માટે વાત કરીએ તો 12 ઓગસ્ટ સુધી ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને આપણે 8થી 11 ઓગસ્ટની વાત કરીએ તો જે ઉત્તર ભારતમાં જે ઉત્તર પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે ધીમે ધીમે રાજસ્થાન તરફ પસાર થાય તેવી સંભાવના છે. તો તેના અસરરૂપે લગભગ 9થી 11 ઓગસ્ટની આજુબાજુ રાજસ્થાન બોર્ડરના જે જિલ્લાઓ છે ગુજરાતના, ખાસ કરીને સાબરકાંઠા છે, બનાસકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં ક્યાંક હળવાથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે. પરંતુ અન્ય ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ત્યાં પણ હળવાથી ભારે વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળે તેવી સંભાવના છે. બાકી અન્ય ભાગોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ, પશ્ચિમ કચ્છ તેમજ મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં જે છે એ ભારે વરસાદની સંભાવના આગામી 5 દિવસ દરમિયાન દેખાય તેવી સંભાવના ઓછી છે. તો આનું જે કારણ છે કે અત્યારે જે મોન્સૂન ટ્રફ છે એ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યો છે. જો આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ જે છે ઉત્તર પ્રદેશનો એ થોડોક નીચે આવે તો કહ્યું એ પ્રમાણે જે જિલ્લામાં ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ક્યાંક હળવાથી મધ્યમ, ક્યાંક ક્યાંક ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. તો આ જે વાત હતી આગામી દિવસોમાં ગુજરાતમાં શું વરસાદની સંભાવના છે તેના વિશે. ધન્યવાદ.